લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના કડી શહેરમાં કરણનગર રોડ પર અવસર પાર્ટી પ્લોટ સામે આવેલા વર્ધમાન કોમન પ્લોટ ખાતે શ્રીરામ પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ધાર્મિક કથાનો પ્રારંભ તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ થયો. તેની પૂર્ણાહુતિ 4 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે. કથાના પ્રારંભે પ્રખ્યાત કથા વક્તા શ્રી ભરતભાઈ મહારાજના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવી કથાનો શુભારંભ કરવામાં આવ્યો. કથાનો સમય દરરોજ બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. ભરતભાઈ મહારાજ દ્વારા દરેક સ્વરમાં ભક્તિ ભાવથી ભરપૂર ધાર્મિક કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. પરિણામે હાજર રહેલા ભાવિ ભક્તો કથામાં મગ્ન બની આધ્યાત્મિક આનંદ અનુભવી રહ્યા છે. કથામાં મંગલાચરણ, શિવકથા, રામ જન્મોત્સવ, રામ વિવાહ, કેવટ પ્રસંગ, હનુમાનજી પ્રાગટ્ય, રામેશ્વર પૂજા તથા શબરી પ્રસંગ જેવા પવિત્ર પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવી રહ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં કડી વિસ્તારના વિવિધ મહિલા મંડળો સમાજના ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા, જેમાં સોમેશ્વર મહિલા મંડળ, ગુરુદેવ રાધે મંડળ, રાજ મંદિર મહિલા મંડળ, રાજ વૈભવ ઐશ્વર્ય બંગલોઝ, રોયલ વ્યૂ, અમરનાથ મારુતિમાં એન્કલવ, સુવર્ણ પેલેસ, ગોલ્ડન બંગલોઝ, જય ગુરુદેવ સમસ્ત રાજ સિટી તેમજ રાજ મંદિર સોસાયટી કડીના આનંદ ગરબા મંડળ સહિતના ભક્તોનો વિશાળ સમૂહ હાજર રહ્યો છે. મુખ્ય પોથી યાત્રા પણ ભવ્ય રીતે યોજાઈ. વિશાળ મેદાનમાં ઉમટેલી ભાવિ ભક્તોની ભીડ માટે આ કથા એક અનમોલ આધ્યાત્મિક લાહવો બની રહી છે. આયોજકો દ્વારા તમામ ભક્તોને આ ધાર્મિક ઉત્સવમાં જોડાઈ કથાને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. ઉંમર ભલે ઓછી જીવાય પણ જીવન સારું અને યાદગાર રહી જાય એવું જીવાય, એવા સંદેશ સાથે શ્રીરામ પ્રત્યે પ્રીત જગાડવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. પુણ્ય કાર્યનું આયોજન શ્રી અવતારભાઈ મહારાજ દ્વારા કરવામાં આવ્યું, જે કડી શહેરમાં સોનાની દડીના આગેવાન આંગણે આવી ધાર્મિક કથાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ અને જય જય શ્રી રાધે. 27/12/2025ના રોજ મહેસાણાના કડીની અંદર કરણનગર રોડ અવસર પાર્ટી પ્લોટના બરાબર સામે રામચરિતમાનસ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરેલ છે. તો આજે લક્ષ્ય ન્યૂઝના માધ્યમથી એવા ભીખાભાઈ એસ પટેલ અમારી કથાની અંદર પધાર્યા છે અને એમની લક્ષ્ય ન્યૂઝના માધ્યમથી લાઈવ પ્રસારણ 1/3/2026ના દિવસે દરેક મોબાઈલ અને દરેક ચેનલની અંદર કરવામાં આવશે. તો આપણા બધાય સનાતન ધર્મપ્રેમી જનતા અને સૌને વિનંતી કે દરેક આ રામચરિત માનસનું લાઈવ પ્રસારણ નિહાળી અને હરિકથાનો આનંદ તમે મેળવી શકો છો. અને લક્ષ્ય ન્યૂઝને પણ હું મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું કે આજે એ મારી કથાની અંદર પધાર્યા અને લાઈવ પ્રસારણ કરવા માટે ખૂબ ખૂબ એમનો પરિચય અને આભાર. મારું નામ ભરતભાઈ ચંદુભાઈ દવે, મારું વતન ચાચાવાડી વાસણા, બાવળા તાલુકાનું ગામ, એ મારી જન્મભૂમિ અને મારી કર્મભૂમિ ધોળકા છે. ધોળકાની અંદર હું રહું છું. તો સૌને જય સિયારામ, જય શ્રી રાધે અને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ગુજરાત, જય ભારત.